જોઈ શકો આટલું પબ્લિક છે અને હવે અમે એના દર્શનનો અને સાનિધ્યમાં જઈને આવ્યા તો આવી જાય ડાયરેક્ટ રિક્ષાએ તો કુંકામેળના સાનિધ્યમાં લાખો લોકોના કામ થાય છે, લાખો લોકોનું જીવન સુધરી છે. ત્યાં લાખોથી વધુ 5 લાખથી વધુ પબ્લિક આવતું છે. કુંકામેળી કામ તો તમારી કોઈની તાકાત નહીં કે તમને પાડી શકે. તો તમારી કુદરતીને સાથ લઈને ફરશો, તમારી કુદરતીને સાથે રાખશો તો દુનિયામાં ક્યાંય પાછા. તો આપણે દર્શન કરી રહ્યા છીએ કુંકામેળીમાં અને સાનિધ્યમાં આવ્યા એટલે તૈયાર દર્શન થઈ ગયા અને તમને પણ દર્શન થઈ ગયા. તો ઘણું બધું પબ્લિક આવતું રહે. હમણાં ગાડી ચાલુ થાય પગ મૂકવાની પણ અહીંયા જગ્યા નથી હોતી. તો અત્યારે હાલ જોઈ શકો આટલું બધું પબ્લિક છે અને હવે જઈએ છીએ આપણે કસાઈ તો માતાજીના દર્શન થઈ ગયા પાયા કુમારા. રવિવારના દિવસે તમારે પણ દર્શન થઈ જાય. કુંકામેળના દર્શનનો અને સાનિધ્યમાં જઈને આવ્યા તો આવી જાય ડાયરેક્ટ રિક્ષાએ. તો રિક્ષા અને રિક્ષા લઈને જઈશું ગેસ પૂરા જવાનું છે. 1000 મળવું પડશે, 12,000 ગેસ પણ પુરાવવો પડશે. તો જય કુંકામેળમાં જય પૂજનમાં જઈએ. ચાલો ઘરે બજારમાં જઈને ગેસ પુરાવીને જઈશું. કુંકામેળના સાનિધ્યમાં લાખો લોકોનું જીવન ધન્ય થઈ ગયું છે અને તમારું પણ થઈ જાય. કારણ કે જો વિશ્વાસ રાખો અને સાચો શ્રદ્ધા રાખો, સાચો વિશ્વાસ અને શ્રદ્ધા રાખશો તો 100% તમારું પણ ઘરે બેઠા બેઠા કામ થઈ જશે. તમારું પણ વિડીયો જોતા કામ થઈ જશે, તમારે યાદ કરતા કામ થઈ જશે. તમે દુનિયા ફરીને થાકી ગયા છો, તમે ફરીને થાકી ગયા છે તો કોઈ તમારું નથી. તમારી બધા જ નિંદા કરે છે, કોઈ તમારું નથી. તમને પાડવા પડે છે, તમને હરાવવા પડે છે, તમને આગળ આવવા નથી દેતા, તમને કોઈ સારું જોવા નથી માગતા. તમે બસ કંઈ નહીં, તમે ટિફિન લઈને જાઓ એવું જ ધારે છે. તો આ બધું લોકો હાલ નિંદા જે કર્યું છે અને એટલે તમારી કુદરતીને હાચવજો તો તમારી કુદરતી 100% તમને ગમે એટલા લોકો નિંદા કરતા, ગમે એટલા લોકો પાડવા પડશે પણ કોઈની તાકાત નહીં કે ગજ વાગે. કારણ કે તમારી સાથ તમારી કુદરતી છે, તમારી માં છે. ઘડીકમ તો કોઈની તાકાત નહીં કે તમને પાડી શકે. તો તમારી કુદરતીને સાથ લઈને ફરશો, તમારી કુદરતીને સાથે રાખશો તો દુનિયામાં ક્યાંય પાછા નહીં પડો. એવું ખુદ કુંકામેળીમાં એક રીતે પ્રવચનો કુંકામેળી જેટલી વાર પ્રવચન કરે તેટલી વાર કહે છે કે તમારી કુદરતીને સાથે રાખો તો દુનિયામાં કોઈ પણ તમને હરાવી નહીં શકે અને ગમે તેવું કામ હશે પણ પાર થઈ જશે. 100% થઈ જશે પણ તમારી કુદરતી સાથે તો. અને જો તમારી કુદરતીનો સાથ ના હોય તો દુનિયા ફરીને થાકી જાઓ તો 12 મહિના તમારું કામ થાય પણ પછી એનું એટલે તમારી કુદરતી છે તો આજીવન તમારો સાથ પકડી રાખશે અને બીજા દેવ કામ કરશે 12 મહિના. પણ જે પોતાની કુદરતી નારાજ થઈને બેસી તો એ પણ દેવ કામ કરતું બંધ થઈ જશે. એટલે પહેલાં તમારી કુદરતીને આગળ કરો, ભલે ગમે ત્યાં દર્શન કરવા જાઓ માતાજીએ પણ તમારી કુદરતીને સાથે રાખો. કુંકામેળી માતા પોતાની કુદરતીને ભેટો લાખો લોકોને કરાવે છે અને લાખો લોકોના મઠમાં પોતાની કુદરતી લવડાય છે. એ કુંકામેળી માતાએ લવાય છે. એ કુંકામેળી માતાનું કહું છે કે પોતાની કુદરતી પર વિશ્વાસ રાખો. તો કુંકામેળીના સાનિધ્યમાં લાખો લોકોના કામ થાય છે, લાખો લોકોનું જીવન સુધરી છે. ત્યાં લાખોથી વધુ 5 લાખથી વધુ પબ્લિક આવતું છે કુંકામેળીના સાનિધ્યમાં. તો કુંકામેળીના સાનિધ્યમાં ત્યાં અત્યારે રવિવારના દિવસે લાખોથી વધુ પબ્લિક આવે છે. તમે જાણો છો, આપણે બતાવ્યું છે વિડીયો. તો મારા સાનિધ્યમાં એવા લોકોનું કામ થયું છે જે પોતાની કુળદેવી મઠમાં નથી, પોતાની કુળદેવી કામ નથી કરતી, પોતાની કુળદેવી નારાજ થઈ જતી. પોતાની કુળદેવી કામ તો કરે છે પણ તમને વિશ્વાસ નથી કરતી અને નારાજ પણ થઈ જાય છે. જે તમે ના કરવાનું કરો છો. માતાને દારૂ માંસ મટન નથી ખપતું તો પણ તમે ચાલુ રાખો છો એટલે તમારી કુળદેવી નથી ખપતું એટલે મઢની પ્લીઝ થાય છે એટલે તમારા કામ ના કરે. તો તમે 12 મહિના ફરીને થાકી જાઓ. તમે છેલ્લે તમારા સ્થળે તમારી કુળદેવી આગળ નવો ક્યાંય કામ નહીં થાય. દુનિયા ફરી વળો પણ કુંકામેળના સાનિધ્યમાં એવું છે કે પહેલાં પોતાની કુળદેવીને પૂજવાનું કહે છે, પોતાની કુળદેવીને રાજી રાખવાનું કહે છે, પોતાની કુળદેવીને નિવેદ શ્રીફળ ચૂંદડી કરવાનું કહે છે. પછી કુંકામેળી માતા કહે છે તો એ કુંકામેળી એ પણ નથી કહેતા કે મને ફોટો લઈ જાઓ, મને પૂજો. એ કુંકામેળી માતા ખુદ એવું કહે છે કે પહેલાં તમારી કુળદેવીને આગરબત્તી કરો. તમારી કુળદેવીનો દીવો થતો હોય તો કુંકામેળી કે મારો પણ ખુદનો દીવો ના થઈ શકે. એવું ખુદ કુંકામેળી માતાએ કીધું છે કે હક તમારી કુળદેવીનું છે, કુંકામેળીનો નહીં. એવું ખુદ કુંકામેળી માતાએ પણ કીધું છે. અમુક એવું વિચારતા કે કુળદેવી કામ નથી કરતી, મઠમાં બેઠી માતા કામ નહીં કરતી એટલે બીજે જવું પડશે. અમુક લોકોને એવા પણ પ્રશ્નો હોય છે. તો માં કુંકામેળી માતાએ કીધું છે કે તમારી ભૂલના કારણે તમારી કુળદેવી કામ ના કરે. તો એ પણ કીધું છે કે ચૈત્ર મહિનો ચાલે છે, ચૈત્ર મહિનામાં જે એનું નિવેદ એવું જે થતું હોય ચૂંદડી શ્રીફળ અને અગરબત્તી અને કંકુ ચાલના કરશો અને માફી માગશો એટલે તમારી કુળદેવી રાજી થઈ જશે અને 100% રાજી થઈ જશે. તમારું કામ કરવા લાગશે. મઠમાં નિવડતો પણ યાદ કરશો ને ગમે ત્યાંથી તમે એવી કગરી પડો અને ગમે ત્યાંથી તમારી કુળદેવી નારાજ થઈ ગઈ તો તમારી કુળદેવી મઠમાં આવશે અને 100%
તમે માફી માગશો 100% તમારા ગુરુદેવ સ્વીકારશે અને 100% તમને ખરી ખંજરીને લઈ લેશે. તો તમારી કુળદેવી તમારી અને માનશે. તો કુંકા મેળીમાં ત્યાં પણ આપ્યું હતું પ્રવચનમાં કે ગમે તેવી ઈચ્છા તમે આટલું કરજો, નિવેદ શ્રીફળ સુંદરી આગળને માતાજીને તમારા કુળદેવીને ગગરી પડજો, 100% તમારું માનશે. ગમે તેવી ભૂલો કરી તો તમે સ્વીકારી લેજો તમારી કુળદેવી આગળ, તો તમારી કુળદેવી ખરેખર જઈને લેજે. અને જે પણ ભૂલ થઈ આજથી એ નહીં થાય એવું પણ કહેજો. એવું પણ કુંકામેળી માતા કીધું છે. તો આવી બધું તમે કરશો તો તમારી કુળદેવી રાજી થઈ જશે અને તમારા લાખો કામ કરશે. તો જય કુંકામેળી. કુંકામેળી માતા રામ મળે રામ. કુંકામેળીના બારેજાના સાનિધ્યમાં લાખો લોકો વધુ આવે છે અને વધુ જે પણ આવે છે તેમના દુઃખ દૂર થાય છે. જે પણ આવે છે તેમના લાખો લોકોના કામ થાય છે. ત્યારે આટલું પબ્લિક આવે છે. આ કળિયુગમાં મહારાજા કળિયુગમાં કુંકામેળી બારેજા નામ પડ્યું છે. લોકો દૂર દૂરથી આવે છે. લોકો પ્રવચન સાંભળવા દૂર દૂરથી આવતું હોય છે. લોકો રાતનું આવીને વેટિંગ કરતું હોય છે માતાજીના દર્શનનું. અને આજે રવિવાર છે અને રવિવારના દર્શન પણ થઈ જાય છે. તો કુંકામેળીના દર્શન કરવા માટે લાખોથી વધુ પબ્લિક ત્યાં જવું તો પગ મૂકવાની પણ જગ્યા નથી હોતી. સુવિધા પણ ભક્તો દ્વારા બહુ સારી છે. તો ત્યાં તમને કાંટો પણ નથી વાગવા દેતા. તો કુંકામેળીના સાનિધ્યમાં લાખો વધુ લોકો આવતા હોય છે. તેઓનું કામ થાય ત્યારે આવતો હોય છે. તો આ કળિયુગમાં કુંકામેળી બારેજા, તો આખા ગુજરાતમાં કુંકામેળી કહો એટલે બારેજા યાદ આવે અને બારેજા કહો એટલે કુંકામેળી યાદ આવે. તો ગુજરાતમાં નામ એવું કુંકામેળીનું, અને યાદ કરતાં કરતાં પણ કામ થઈ જાય, વિડીયો જોતાં જોતાં પણ કામ થઈ જાય અને ફોનમાં જોતાં જોતાં પણ વિડીયો જોતાં જોતાં કામ થઈ જાય. એ આ કુંકામેળી છે. તો લાખો લોકોનું લાખો ભક્તોનું કામ કર્યું છે. તમારું પણ કામ કરશે. તો 100% કુંકામેળીના બારેજા સાનિધ્યમાં જાય જેવું છે અને ત્યાં દર્શન કર્યા જેવું છે. તો અમે પણ જઈએ છીએ, તમે પણ જજો 100%. જય માતાજી, જય કુંકામેળીમાં. અમારી ચેનલમાં આવા બ્લોગ વિડીયો આવતા રહેશે. નવો તો લાઈક છે, સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીએ નવા બ્લોગ સાથે. તો જય માતાજી.